માતાજી, મારું નામ મીરા સોની. આ મારો પહેલો બ્લોગ છે. અમે આવ્યા છે સિંહો સ્ટેશનમાં. જોઈ શકો છો તમે. સિંહો સ્ટેશનથી અમે પોરબંદરની ટ્રેન પકડવાના છે, કેમ કે મારા ભાભીનું શ્રીમત છે, એટલે અમે પોરબંદર જવા માંગીએ છીએ. તો હવે તમે જોઈ શકો છો કે ધીમે ધીમે અમારી ટ્રેન આવે છે. અમે એને જોઈએ છીએ, પછી આવે એટલે અમે એમાં બેસી ગયા. બેસીને તમે જોઈ શકો છો કે અમે જો કેવી રીતે બેઠા છે આરામથી. ફાઇનલી અમે પોરબંદર પહોંચી ગયા મારા મમ્મીના ઘરે. મારા મમ્મીએ રસોઈ તૈયાર રાખી હતી. રીંગણાનો ઓરો, વઘારેલો ભાત, રોટલા. જોઈ શકો છો તમે, મોઢામાં જ પાણી આવી ગયા. તો તમે જોઈ શકો છો કે બીજે દિવસે અમે રાંદલ માતાજીના લોટા તૈયાર છે. તેમાં પૂજા કરવા મારા ભાઈ અને ભાભી બેઠા છે. ગોર બાપા કેવી સરસ રીતે વિધિ કરાવે છે અને પૂજા કરાવે છે. મારા ભાઈ ભાભી એમાં પૂજા કરે છે. તમે જોઈ શકો છો એને પૂજા કરતા. અને સાંજના સમયે અમે બધા પાર્લરમાં તૈયાર થવા જશું, કેમ કે શ્રીમતમાં રાસ ગરબા છે. ફાઇનલી અમે પાર્લરમાં તૈયાર થઈ ગયા છે, હું અને મારા ભાભી. જોઈ શકો છો તમે. ફાઇનલી અમે બધા રાસ ગરબા રમવા માંડ્યા છે. જોઈ શકો છો તમે. આ બધા મારા સગાવાલા છે. બધા અલગ અલગ રીતે રમે છે. જોઈ શકો છો તમે કેવી મજા આવે છે. એમ કે મને રાસ ગરબા બહુ જ ગમે છે. બધા અલગ અલગ રીતે રમે છે, જેને જેમ ફાવે એમ રમે છે. જોઈ શકો છો તમે. ફાઇનલી રાસ ગરબા પતી ગયા. અમે પાડ્યા કપલ ફોટા. જોઈ શકો છો અમારા બંનેના. તો હવે કપલ ફોટા પછી થઈ ગયો બીજો દિવસ. બીજો દિવસે તમે જોઈ શકો છો શ્રીમતની બધી રસમ થાય છે. તેમના ભાઈ મૂકતા જાય છે પૈસા, અને હું પાછળ લઉં છું. મને તો પૈસા લેવા બહુ ગમે છે. જોઈ શકો છો તમે. માતાજીના લોટા હોય ત્યાં સુધી એની રસમ હોય. એના ભાઈ મૂકતા ગયા અને હું પાછળ પૈસા લેતી જ ગઈ. જોઈ શકો છો તમે. હજી પણ ચાલુ જ છે પૈસા લેવાનું ને રસમ બધી. અમારે શ્રીમતમાં આવું બધું થાય છે. તમારે કેવું થાય છે કહેજો અમને પછી. તો હવે મારો વારો આવી ગયો. મેં બાંધી ભાભીને શ્રીમત રાખડી. તમે જુઓ કેવી સરસ છે. પછી આવ્યા એના દેરું, રાજ અને હેત. બધાય બુહટિયાવાળી રસમ કરે છે. તો હવે તમે જુઓ કાનો રમાડે છે મારા ભાઈ અને ભાભી. અમારી બાજુમાં રહે, તેમનું નામ ઓમ. પછી બેબી શાવર. બેબી શાવરમાં જોઈ શકો છો તમે ફોટા. પછી આવ્યું કેક કટિંગ. સરપ્રાઈઝ હતું ભાભી માટે અને ભાઈ માટે.